રામ રામ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં। જો અત્યારે ટાઈમ થયો છે 11 જેવું અને આપણે જીરું ઉપાડતા હતા। મોડા આવ્યા હતા 8 સાડા 8, એટલે થોડાક ભાગમાં ઉપાડ્યું છે। અહીંથી આ એક બે શેરા આ બાજુ કર્યા ને થોડાક શેરા જો આ રહી આટલું ઉપાડ્યું હતું। 7-10 કેરા જેવું હશે। કાલે તો આપણે દ્વારકામાં રખડતા હતા અને પાછા આજે આવી ગયા જીરાવાળા પડામાં। એવું બધું છે। આમ જ બાજરા બાજુ ચક્કર મારતા હોય। આલી બાજુ જો આ બધું સુકાઈ ગયું, બધું લઈ એવું થઈ ગયું એકારે। આમાં હજી કોક છોડવા લીલા હે, હજી આ 2 આઠડી લઈશું ને તો આમાંય સુકાઈ જાય। જો આમાં કંઈક આવા કોક લીલા હે, એટલે લીલાય ન કહેવાય, એમ તો પીરા હે, પીરા પડી ગયા। જો આવા હે। આયલ બાજુનું જીરું તો 2 દીમાં હાવ પીરું પડી ગયું, આ તો હજી લીલું હતું। જો આ આવું સુકાઈ ગયું એકદમ। બાજરો જો કંઈક આવો થઈ ગયો હે। આને નીંદવાનું ચાલુ કરવું જોઈએ, થોડુંક વારી જાય ને 1-2 દીમાં સુકાઈ જાય પછી નીંદવો જોઈશે। જો આપણે ઓલા ખૂણા બાજુ એ હાવ જીરું સુકાઈ ગયું। તો હાલો અત્યારે જો પવન આજ છે નહીં એટલે ઘડીક ઘઉંમાં પાણી ચાલુ કરી સહેલું પાણી પાઈ દઈએ હવે। જો આ પીરા પડવા મહિના તડકા તપે ને એના હિસાબે ગાય પછી કાસા પાકા વરી જાય। ઓલી બાજુ જોલી મોયલી આટડી હાવ હુકાવા મને તડકા ને ઠાર આવે ને પાક ઉપર ન આવ્યું હોય ને તોય કાચું એમણે વરી જાય। આપણે જો અત્યારે આવી ગયા છીએ ઘઉંમાં નાકા વાળવા। આજે પવન કંઈક થોડો ઓછો હતો, એટલું એક પાણી પાવાનું હતું કે પાઈ દઈ। પવન વધારે હોય તો ન પવાય, કેમ કે હવે પાક ઉપર આવ્યા ને એટલે આડા પડી જાય, એટલે પવન હોય તો ધ્યાન રાખવું પડે। અત્યારે થોડો ચડતો તો આવે, વધારે પવન ચડશે તો બંધ કરી દેવું ઘડીક, બાકી અત્યારે તો માપે છે પવન। જો આવો કંઈક પવન આવે અત્યારે। આ બાજુ અમારે બંસીબેનને જો તડકો લાગ્યો ને ત્યાં છત્રી લઈને આવતા રહ્યા છે, કેમ કે આમાં જો આપણે કટર હાંકવું હોય ને તો આડા પડી જાય, પછી કટરમાં આવે નહીં। વાઢો હોય તો હાલે, પછી વાઢવામાં લઈ લઈએ આપણે ભેગા। કટર જો હાંકવું હોય ને તો ન હાલે, તેમાં પવનની ધ્યાન રાખવી પડે। પવન હોય તો પવાય નહીં, નકર આડા પડી જાય બધા। ચાલો જો આપણે અત્યારે જઈશું ગામમાં દૂધ ભરવા, દૂધ ભરી આવી। રામ રામ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? જો આજે છે બીજો દિવસ, અત્યારે ટાઈમ થયો છે 9 જેવું ને આપણે આવ્યા છીએ અત્યારે જીરું ઉપાડવા। જો આમ અમારા બંસીબેન હજી ઉઠીને આવ્યા છે ને અહીંયા બેસી ગયા જઈને। રાતે મોડા સુધી મોબાઈલ જોતી હોય, અત્યારે મોડા સુધી સૂતી હોય, હજી ઉઠાડીને જ લાયા છે। જો સવારે આપણે આવ્યા તો પણ 4 કેરા જેવું લઈને વહી ગયા હતા ભેહું દોવા। ભેહું દોઈને દૂધ ગામમાં ભરી આવ્યા। અત્યારે પાછા આવ્યા છે અને ઠાર આવતો નહીં ને હમણાં તડકો તપશે ને તો મનશે ખરવા,
10 સાડા 10 વાગ્યા લગે તો માન લેવાય. ઠાર જ ના આવતો 2-3 દિશાનો 2 દિશાનો ના આવતો એવું બધું છે. અને આપણે આ બાજુનું આ થોડુંક આટલું ઘાટું લેવી જાય ને પછી ત્યાં વચમાં તો પારવું છે. અને એક આપણે ઓલા શેડા બાજુ 2 આરડી જેવું ઘાટું છે. તમે અહીંયા કાં બેસી ગયા? હે નીંદર આવે? જીરું ઉપાડો બનો એટલે નો નીંદર આવે. સુઈ જતા નહીં અહીંયા. એને હજી નીંદર આવે ઉઠીને હજી આવી છે ને. તો આપણે અહીંયા સાંયો અહીંયા કરી દીધો તો લુંગી લાયા ને સાંયો કરી દીધો ને પાથરવા ગોદડી ને વોશિંગો ને અહીંયા મોબાઈલ જોવાનું કીધું તો અહીંયા મોબાઈલ ન જોવાય બેઠા. હે અહીંયા વહી જા સાંયા જા મોબાઈલ જોઈજે જા. હાલો જીરું ઉપાડવા મને ને આપનો આજનો બ્લોક અહીં સુધી મળી પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.